તમારા બાબાને શું તકલીફ થઈ ગઈ હતી ક્યારે? એને જલમથી નામ જ છે, દવા ઘણી કરાવી. એ વખતે લાખ રૂપિયાની દવા કરી, 20 વર્ષનો થયો. એ લાખ રૂપિયાની દવા કરી પણ સેન્ટ ન આવ્યું. ખૂબ જ રહેતો હતો. પછી પાછા ઊંધા પગે બે આવા શીખ્યો. એ આ શીખ્યો એ શીખ્યો બે રહી. હા, બોટાદ થી આવે છે. અમારા ગ્રુપનું નામ છે સોનલ સેવા ગ્રુપ. મઢડા વાળા સોનભાઈ માં થઈ ગયા ને. હા, અમે અમારા ગ્રુપનું નામ છે શ્રી સોનલ સેવા ગ્રુપ. એ સોનભાઈ માતાજીના નામ ઉપરથી અમે ગ્રુપ બોલાવી છે અને સેવા કરવી છે. ના ના, એટલું સારું. અને આ વિડીયો એની એટલા માટે બનાવી છે કે વિડીયો જોઈને ખબર પડે કે તમારે જો માણસ રહેતા હોય ને એમને ફોન કરે કે આ કને તમારે જો કોઈ જરૂરિયાતમંદ માવતર રહે, વડીલો રહે, કોઈ નિરાધાર માણસો રહે, કોઈ એકલા માડી રહેશે, અમને કોઈ ફોન કરે એટલે અમે આવી જે સેવા થાય જે બનતી હા જે એ તો બરાબર. એ યથાશક્તિ જે ઈશ્વર દે દો તમે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. અને ઘણો આટલું તમે સેવા કરો છો ને તમને ભગવાન તમારી ઉપર ઘણી કૃપા કરશે. લ્યો અમે તો એમ કહેવી છે. અને એમ છે ને કોઈ ધૂંધીન આમ સારા નથી માણસો, ઓલા ઘોડે પૈસાવાળા, બરાબર. એમ સાધારણ માણસ છે આપણે. સા એવું સત્ય કહી દઈએ એવું ખોટું નહીં. તમારે ઓછામાં ઓછું મહિનો હાલે ને એટલું સીધું સામગ્રી લાવ્યા. ના સારું સારું. એટલી દયા ભગવાન ઠાકરની, એટલી કૃપા. તમતાર અમે પાછા આ એક વખત આપી રહ્યા જઈએ ને તમને જ્યારે તમારે ખૂટે નંબર આપતા જઈશું ને એ બધું આપતા જઈશું. હા તો વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તમારે ખૂટે ને એ બધું હોય ને તમે પાછા તમે દેવા આવતા રહીશું. હા તો વાંધો. તમારા બાબાને શું તકલીફ થઈ ગઈ હતી ક્યારે? એને જલમથી નામ જ છે, દવા ઘણી કરાવી. એ વખતે લાખ રૂપિયાની દવા કરી, 20 વર્ષનો થયો. એ લાખ રૂપિયાની દવા કરી પણ સેન્ટ ન આવ્યું. ખૂબ જ રહેતો હતો. પછી પાછા ઊંધા પગે બે આવા શીખ્યો. એ આ શીખ્યો એ શીખ્યો આમ નામ બે રે આખો દી. અને રાતે આમ ટૂંટિયું વળાઈને સુઈ જાય. એ 20 વર્ષનો થયો. નાનપણથી હા, જલમથી જ તે. મને કોર હું માંદો પડ્યો તો 1.5 વર્ષ થયું. ટીકડે આમ બસ એવું જ નહોતું. ડોક્ટરે ના પાડી, 10-12 દવાખાના રખડ્યા, લઈ જાવ ઘીરે. વળે આમ નામ ટીકડીયું રાગે પડી, આ વળે રાગે આવી ગયું. તે બસ આ બે રહું. અને હેઠે બેવું હોય ને તો આમ સાપટ બેવું, બરાબર. હા, સીધો હું નો વાળે એક. અને હાલવું હોય ને તો આમ ખુરશી હાલું, બરાબર. એ તકલીફ છે. કાંઈ વાંધો નહીં. અત્યારે રાગી સર અત્યારે સારું છે? હા અત્યારે સારું. અત્યારે હાવ હારામ હારું, ખોટું કેવું. કાંઈ વાંધો નહીં. તમે નંબર ને બધું આપતા જો. અમારે લાઈક કાંઈ પણ કામ કરજો ફોન કરજો. વાંધો. અત્યારે તમારે સીધું સામગ્રી સેવા છે એ તમને પગારતા રહીશું. બરાબર, વાંધો નહીં. એ તમને ઠાકર જાજુ દે. અને હું તો એમ કહું છું કે આવી નવી દયા સૌને રખાવજો અને રાખજો. બીજું શું, બસ બધાને આશીર્વાદ આપો કે આવીને આવી સેવા કરતા રહે. એવા આશીર્વાદ આપો કે સેવા કરતા રહે. અંદર મેં પછી એક મનમાં રાખ્યું કે ના ના, દાતા તો છે બધા, એવા ન હરખા હોય. દાતા તો ભારતની અંદર દેવાવાળા